મેં ફાઇન આર્ટ્સ ભણેલું છે. એમાં પેઇન્ટિંગ મારો મેઇન સબ્જેક્ટ હતો અને જેમાં એબ્સ્ટ્રેક્ટ આર્ટ મારું એક્સપર્ટીઝ હતી. અત્યારે મારા ભણતર પછી તરત જ હું બિઝનેસમાં આવી ગઈ હતી, જેના થ્રુ હું 5 સ્ટાર હોટલ્સ અને હોમ્સમાં ટર્નકી સોફ્ટ ફર્નિશિંગ ડિઝાઇનિંગના અને મેન્યુફેક્ચરિંગના કામ લઉં છું, જે હજુ પણ ચાલુ છે. પણ આ બધું કરતા જે મારું આર્ટવાળું બેકગ્રાઉન્ડ હતું તે બહુ ઇનડાયરેક્ટલી યુઝ થતું હતું મારા ડિઝાઇનિંગમાં. કોવિડ વખતે એક એવું પોઝ કહીએ કે એક સ્પેસ મળી કે જ્યાં હું વિચારી શકું કે હા, મારું આર્ટ સાથેનું બધું હું કેવી રીતે રિવાઇવ કરી શકું. અને ટેક્સટાઇલનું જે કામ મેં કરેલું 30 વર્ષ, એ અને આર્ટ બે ભેગા થઈ અને એક ટેક્સટાઇલ આર્ટ મારું એ દરમિયાન ઉપર આવ્યું, જેમાં મને બહુ જ એ ક્રાફ્ટ અને કાપડ સાથે લગાવ છે. અને જેમાં હું એ માનું છું કે જે બી વસ્તુઓ છે, કાપડ ક્યારેય બી વેસ્ટ નથી, કોઈ બી વસ્તુ વેસ્ટ નથી. બેઝિકલી તમે કશાને બી રીયુઝ કરી શકો છો. નાનું કશું ફાટ્યું ને આપણે ફેંકી દઈએ એ વસ્તુમાં હું માનતી નથી. હું માનું છું કે એને આપણે બ્યુટીફુલ બનાવી શકીએ. એટલે એવી જ રીતે કોવિડ વખતે બધા કારીગરોને, જે જૂના ક્રાફ્ટ્સ પીપલ જેમની સાથે મારા સંબંધ હતા, એમની સાથે હું ફરી કોન્ટેક્ટમાં આવી અને મેં એક સોફ્ટ સ્ટોરી કરીને એક બ્રાન્ડ અમે ચાલુ કરી, જેનામાં અમે એમના ઇમ્પરફેક્ટ ફેબ્રિક હોય કે જેમાં કંઈક નુક્સ હોય એને અમે બ્યુટીફુલ કરી અને એને લાંબુ જીવન આપીએ છીએ, શેલ્ફ લાઈફ વધારીએ છીએ કાપડની, કે જેથી એ વેસ્ટ થઈને ફિલ્ડમાં ના જાય, એને એન્વાયરમેન્ટને હેલ્પ થાય. એટલે સસ્ટેનેબલ સોફ્ટ ફર્નિશિંગની એ બ્રાન્ડ છે. ડ્યુરિંગ ધીસ ટાઈમ ઓનલી મને ટેક્સટાઇલ અને આર્ટનું ભેગું થઈ ગયું હતું. હું ઘણા બધા આર્ટ કરી રહી હતી અને એ બધા વેચાઈ જતા હતા. હું કમિશન આર્ટ વર્ક પણ લેતી હતી. પણ એક વખતે મને એવો વિચાર આવ્યો કે મારું સોલો શો તો હોવો જોઈએ, કારણ કે એઝ એન આર્ટિસ્ટ તમને સોલો શો ના હોય તો યુ ફીલ કે તમારું આ કશું ઇનકમ્પ્લીટ છે. તેથી એકવાર વિચાર્યું, ગેલેરી બુક કરી, પણ અનેક કામ પર લાગી ગયા. પણ યસ, બહુ બધી રોલર કોસ્ટર રાઇડ પછી પણ હું ખુશ છું કે આ એક શો હું કરી શકી. બધી જ ટેક્સટાઇલના જે વેસ્ટ મટીરિયલ્સ હોય છે એમાંથી જ છે. આમાં કોઈ પણ નવું ફેબ્રિક નથી. હું ફક્ત બેઝ ક્લોથ જે છે એ મારું આછડા છે, જે બ્લોક પ્રિન્ટિંગ ટેબલનું અસ્તર હોય છે, જેના ઉપર બહુ જ બધી હજારો પ્રિન્ટ્સ હોય છે. અને હું એમાંના જ ફેબ્રિકને, જેમ આ મારી પાછળ છે અત્યારે, એમાંના જ ફેબ્રિકની કોઈ પણ પેટર્નને જોઈ અને હું કમ્પોઝિશન કરતી હોઉં છું. જેમ આ ફેબ્રિક છે એમાં પટ્ટા પટ્ટા છે અને મને આ એક ફ્લોરનું જે લુક છે એને એન્હાન્સ કરે એટલા માટે મેં એ ફેબ્રિક અને એના પટ્ટાવાળો પાર્ટ અને જેમાં આવી બધી પ્લાન્ટ છે અને આ જાળીઓ છે અને આ મેટલ છે, એ કમ્પોઝિશનને એક સાથે કરવા માટે મેં આ બેઝ વાપર્યું. એટલે આવી જ રીતે મારી પાસે બહુ જ બધા ડિફરન્ટ આછડા છે, જેને હું મારા થીમ પ્રમાણે એને યુઝ કરું છું. અને હું એ જ વસ્તુઓને, ફેબ્રિકને મારી રીતે મેન્યુપ્યુલેટ કરું છું. સમજો અહીંયા કોઈ વાર ફેબ્રિક ચોંટાડું, કંઈ અહીંયા પાતળું શિયર ચોંટાડું, અહીંયા થ્રેડથી કશુંક બનાવું, અહીંયા કટ કરીને જ્યોમેટ્રિક બનાવું. એ જસ્ટ જેમ એક કાપડને જોયા પછી એ આખી વસ્તુ ડેવલપ થતી હોય છે. અને એવી જ રીતે હું કામ ઇન્ટ્યુટિવલી વધારે કરતી હોઉં છું. પ્લાનિંગ થોડા અંશે હોય છે અને વધારે ઇટ ઇઝ કે જેમ કરતી જાઉં એમ એ વસ્તુ ડેવલપ થતી જાય. અને તેવી જ રીતે હું મારી કલાકૃતિઓને પૂરી કરતી હોઉં છું. અને આમાં મને ખૂબ જ આનંદ મળતો હોય છે. અને હું હંમેશા જોતી હોઉં છું કે હું આમાં હજુ નવું શું લાવી શકું, ક્યાં 3D વસ્તુ વાપરી શકું, ક્યાંક વધારે ટેક્સચર લાવી શકું ને ક્યાં કોઈક મેસેજ આપી શકું. અને એ જ રીતે હું મારું કામ કરતી હોઉં છું.